ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમરલા પોલીસ મથક ખાતે તારીખ 1 જુલાઈથી અમલમાં આવેલ નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે લોક જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 3 નવા ફોજદારી કાયદા સોમવારથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે, જેને લઈને ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો આવશે। ઉમરલા પોલીસ મથકમાં આજે નવા ફોજદારી કાયદાઓ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં પીએસઆઈ એ.એન. ચૌધરી ઉપસ્થિત નાગરિકો અને મહિલાઓને તેમજ વિદ્યાર્થીઓને નવા કાયદાઓના અમલ અંગેની જાણકારીથી માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ નવા કાયદા ન્યાયના ભારતીય મૂલ્યો પર આધારિત છે અને ભારતીય ન્યાય વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે અને મૂળ ભારતીય ન્યાય સંહિતાની વાસ્તવિકતા ભાવના છતી કરે છે। આ અંગે વધુમાં જણાવ્યું હતું કે મોબાઈલ પર એનસીઆરબી નામની એપ ડાઉનલોડ કરી શકાય છે, જેના દ્વારા નવા ફોજદારી કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી શકાશે। આયોજિત કાર્યક્રમમાં ઉમરલા ગામના એજન્સીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આજથી નવા અમલમાં આવેલ કાયદાઓ સંબંધી જરૂરી જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો વગેરે થઈ અને જે માહિતી આપવામાં આવી છે નવા કાયદા વિશે, જેમાં નવા કાયદાની અમલીકરણમાં આઈપીસી કલમ 1860 હતી, જેને બદલી અને ભારતીય ન્યાય સંહિતા રાખેલ છે, જેનું નામ બદલીને ભારતીય ન્યાય સંહિતા રાખેલ છે, તથા સીઆરપીસીનો કાયદો જે ભારતીય ક્રિમિનલ પ્રોસિજર હતું, જેને બદલીને ભારતીય નાગરિક સુરક્ષા ધારા 2023 રાખવામાં આવેલ છે, તથા કાયદાના પુરાવોની કલમમાં પણ સુધારો કરવામાં આવેલ છે। પુરાવાના કાયદા 1872 હતો, જે બદલીને ભારતીય સાક્ષ્ય અધિનિયમ રાખવામાં આવેલ છે, તથા વિવિધ કલમોમાં સુધારો કરી અને વિવિધ કલમોની માહિતી આપવામાં આવેલ છે, તથા સજાની જોગવાઈઓ પણ વધારેલ છે, જેની પણ માહિતી આજરોજ આપવામાં આવેલ છે।